વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા જે 2026-27માં લેવામાં આવે છે તેમાં જે નવો વિષય ઉમેરાયો છે પર્યાવરણ, તેને રિલેટિવ આજે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે નવોદયની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે। મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે અને નવોદય પરીક્ષાને અનુલક્ષીને જે વિડીયો આવે છે તે તમામ વિડીયો અહીં ચેનલમાં તમને મળી રહે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પર્યાવરણ જે નવો વિષય ઉમેરાયો છે, 20 પ્રશ્નો પૂછાય છે અને તેના માટે 25 ગુણ આપવામાં આવે છે। તેને રિલેટિવ આજે આપણે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયા પક્ષીની દૃષ્ટિ તીવ્ર છે? તો એ 4 ઓપ્શન આપેલા છે: ચકલી, કાગડો, પોપટ, બાજ। તો મિત્રો એ સાચો જવાબ આવશે બાજ। સાચો જવાબ ડી આવશે બાજ। તો મિત્રો એ બાજ, ગેત, સમડી જેવા પક્ષીઓ હોય છે તે મનુષ્ય કરતાં 4 ગણો દૂરથી જોઈ શકે છે અને તેમની દ્રષ્ટિ ખૂબ જ તીવ્ર હોય છે। હવે મિત્રો, બાજની જગ્યાએ જો સમડે આપેલું હોય તો પણ જવાબ સાચો છે। આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 2, ઘરમાં મીઠાઈ કે ખાંડ ઢોળાઈ હોય તો કયો જીવજંતુ ત્યાં થોડી જ વારમાં આવી જાય છે? તો જવાબ આવશે એ, કીડી। કીડીઓમાં ગંધ પારખવાની અદ્ભુત ક્ષમતા હોય છે, જેથી મીઠી વસ્તુઓની ગંધ આવતા જ તે તરત ભેગી થઈ જાય છે। 3, પુરુષ કીડા તેમની સ્ત્રી જાતિને કેવી રીતે ઓળખી શકે છે? તો જવાબ આવશે છે, સુગંધથી। રેશમનો કીડો અને કેટલાય અન્ય પુરુષ કીડા પોતાની માદાને તેમની વિશિષ્ટ સુગંધ એટલે કે ગંધ વડે ઓળખી શકે છે। આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 4, કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે? 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ આવશે ડી, કૂતરો। કૂતરાની સૂંઘવાની ક્ષમતા ખૂબ જ તીવ્ર હોય છે, તેથી પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ગુનેગારોને કે વિસ્ફોટકો શોધવા કૂતરાનો ઉપયોગ કરે છે। 5, મનુષ્યની જેમ માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે? જવાબ આવશે એ, ઘુવડ। મોટાભાગના પક્ષીઓની આંખો માથાની બંને બાજુએ હોય છે, પરંતુ ઘુવડની આંખો મનુષ્યની જેમ માથાની આગળની તરફ હોય છે। પ્રશ્ન નંબર 6, કયો પ્રાણી રાત્રે મનુષ્ય કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે? જવાબ આવશે વાઘ। વાઘની રાત્રે જોવાની ક્ષમતા મનુષ્ય કરતાં 6 ગણી વધુ હોય છે। પ્રશ્ન નંબર 7, રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે? તો જવાબ આવશે 2, કાળે અને સફેદ, એટલે કે કાળી વસ્તુ અને સફેદ રંગની જે વસ્તુ હોય તે વસ્તુને જોઈ શકે છે। જે પ્રાણીઓ ફક્ત રાત્રે જાગે છે તેઓ દુનિયાને માત્ર કાળા અને સફેદ રંગમાં જ જોઈ શકે છે। આગળ પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી? જવાબ આવશે છે, મગર। મગર, ગરોળી અને પક્ષીઓના કાન બહાર દેખાતા નથી, તેમને કાનના સ્થાને નાના છિદ્રો હોય છે। નીચેનામાંથી કયા પ્રાણીના કાન પ્રમાણમાં મોટા હોય છે? જવાબ આવશે ડી, સસલું। તો આપેલા વિકલ્પોમાંથી સસલાના કાન શરીરના પ્રમાણમાં અને અન્ય પ્રાણીઓની સરખામણીએ મોટા હોય છે। આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 10, દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી કયું છે? તો જવાબ આવશે છે, સ્લોથ। સ્લોથ એ ઝાડ પર ઊંધું લટકીને દિવસના આશરે 17 થી 18 કલાક ઊંઘે છે અને ખૂબ જ ધીમું પ્રાણી છે। પ્રશ્ન નંબર 11, ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે? જવાબ આવશે 2, નળ સરોવર। નળ સરોવર એ ગુજરાતનું જાણીતું પક્ષી અભયારણ્ય છે, જ્યાં દેશ વિદેશથી યાયાવર એટલે કે પ્રવાસી પક્ષીઓ આવે છે। પ્રશ્ન નંબર 12,
કેવી રીતે જોવાથી દ્રષ્ટિનો વિસ્તાર વધી જાય છે? તો જવાબ આવશે બંને આંખોથી જોવાથી. બંને આંખો ખુલ્લી રાખીને જોવાથી આપણી દ્રષ્ટિનો વિસ્તાર અને ઊંડાઈનું ભાન વધે છે. પ્રશ્ન નંબર 13. ઘણા પ્રાણીઓને આજુબાજુ જોવા માથું કેમ હલાવવું પડે છે? જવાબ આવશે સી. તેમની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી. તો મોટાભાગના પક્ષીઓના આંખો સ્થિર હોય છે, તેથી આજુબાજુ જોવા માટે તેમને આંખો માથું ફેરવવું પડે છે. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયો પ્રાણી દિવસમાં સૌથી ઓછી ઊંઘ લે છે? તો જવાબ આવશે ડી. જીરાફ. જીરાફ દિવસમાં ખૂબ જ ઓછી એટલે કે આશરે 2 થી 4 કલાક ઊંઘ લે છે. પ્રશ્ન નંબર 15. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો જવાબ આવશે 4. ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે: ગીર, બ્લેકબર્ડ એટલે કે વેરાવદર, વાંસદા અને મરીન નેશનલ પાર્ક. પ્રશ્ન નંબર 16. સાપને નચાવવા માટે મદારી કયો વાદ્ય વગાડે છે? જવાબ આવશે બીન. મદારી સાપને આકર્ષવા અને રમત બતાવવા માટે બીન નામના વાજિંત્રનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 17. મદારી સાપને શામાં રાખે છે? જવાબ આવશે વાંસની ટોપલીમાં. તો મદારી સાપને સુરક્ષિત રાખવા માટે વાંસથી બનાવેલી ગોળ ટોપલીનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 18. સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે? જવાબ આવશે ડી. વાઘને. હિંસક પ્રાણી હોવાથી સુરક્ષા માટે વાઘ કે સિંહને સર્કસમાં પાંજરામાં રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 19. સાપનો પ્રિય ખોરાક કયો છે? જવાબ આવશે એ. ઉંદર. સાપ ખેતરોમાં રહેતા ઉંદરોનો શિકાર કરે છે અને ઉંદર એ તેનો મુખ્ય ખોરાક છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક પણ કરી દેજો. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 20. સાપ નીચેનામાંથી કોનો મિત્ર ગણાય છે? તો જવાબ આવશે સી. ખેડૂતનો. સાપ ખેતરમાં પાકને નુકસાન પહોંચાડતા ઉંદરોને ખાઈ જાય છે, તેથી તેને ખેડૂતનો મિત્ર કહેવાય છે. પ્રશ્ન નંબર 21. નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? તો 4 ઓપ્શનમાં જવાબ આવશે બે. ધામણ. તો મિત્રો એ ભારતમાં મુખ્ય 4 ઝેરી સાપ છે. તેમાં આવશે નાગ, કાળોતરો, ખડચિતર અને ફુરસા. આ 4 ઝેરી સાપ છે, બાકીના બિનઝેરી સાપ છે. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 22. નાગ ગૂંથણની ભાત શામાં વપરાય છે? તો જવાબ આવશે ભરત ગૂંથણમાં. દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્રમાં રંગોળી, ભરત ગૂંથણ અને સુશોભનમાં નાગ ગૂંથણની ભાત વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 23. ઊન મેળવવા માટે કયા પ્રાણીને પાળવામાં આવે છે? જવાબ આવશે ઘેટું. તો ઘેટાના શરીર પરના વાળમાંથી ઊન મેળવવામાં આવે છે, જે શિયાળાના ગરમ કપડાં બનાવવામાં કામ આવે છે. 24. સાપ વિશેનું કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે ડી. સાપ બીનનો મધુર અવાજ સાંભળી શકે છે. તો સાપને બાહ્ય કાન હોતા નથી, તે અવાજ સાંભળી શકતો નથી, પરંતુ જમીનની ધ્રુજારી અનુભવે છે. 25. નીચેનામાંથી કઈ વસ્તુનું નામ સાંભળતા જ આપણા મોંમાં પાણી આવી જાય છે? તો જવાબ આવશે સી. આંબલી. આંબલીનો ખાટો સ્વાદ સાંભળતા જ કે વિચારતા જ મોંમાં લાળ એટલે કે પાણી છૂટે છે. 26. કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે? જવાબ આવશે કારેલા. કારેલા સ્વાદમાં કડવા હોય છે અને તે સ્વાસ્થ્ય તથા પાચન માટે ખૂબ ગુણકારી છે. 27. નીચેનામાંથી કઈ વસ્તુના ટીમ્પા જીભ પર મૂકતા ખાટો સ્વાદ અનુભવાય છે? તો જવાબ આવશે લીંબુનો રસ. લીંબુમાં સાઇટ્રિક એસિડ હોવાથી તેનો રસ સ્વાદે ખૂબ જ ખાટો હોય છે. 28. જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? તો જવાબ આવશે એ. આગળના ભાગમાં. જીભના ટેરવા એટલે કે આગળના ભાગ પર ગળ્યો સ્વાદ પરખતી સ્વાદ કલિકાઓ આવેલી હોય છે. 29. નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે? જવાબ આવશે બી.
મરી, તો મરીનો સ્વાદ તીખો હોય છે। 30 ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ છે 2 અન્નનળી। અન્નનળી મોં અને જઠરને જોડે છે અને ચાવેલા ખોરાકને જઠર સુધી પહોંચાડે છે। 31 ડોક્ટર બ્યુમોન્ટે માર્ટિન નામના સૈનિક પર શરીરના કયા અંગ વિશેનો પ્રયોગ કર્યા હતા? તો જવાબ આપશે એ પેટ। તો ડોક્ટર બ્યુમોન્ટે માર્ટિન નામના સૈનિકના પેટના કાણા દ્વારા પાચન ક્રિયા અને પેટના રસ પર ઐતિહાસિક પ્રયોગો કર્યા હતા। 32 પાચન તંત્રનો કયો અવયવ ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે? જવાબ છે જઠર। જઠર વલોવણા જેવું કાર્ય કરે છે અને ખોરાકને પાચન રસો સાથે ભેળવે છે। 33 ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અવયવમાં થાય છે? તો જવાબ છે નાના આંતરડામાં। ખોરાકનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે। 34 ખોરાકના પાચનની શરૂઆત કયા અવયવમાં થાય છે? જવાબ છે એ મોંમાં। ખોરાકના પાચનની શરૂઆત મોંમાંથી જ એટલે કે મોઢાથી જ થાય છે, જ્યાં લાળ રસ મિશ્રિત થઈ સ્ટાર્ચનું પાચન શરૂ થાય છે। 35 નીચે આપેલા કયા ખાદ્ય પદાર્થમાંથી આપણને તુરો સ્વાદ મળે છે? તો જવાબ છે કઠોળ। મોટાભાગના કઠોળ તેમજ કેટલીક વનસ્પતિઓનો સ્વાદ તુરો હોય છે। 36 કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? જવાબ છે મોટું આંતરડું। અપચિત ખોરાકમાંથી પાણી અને ક્ષારોનું શોષણ મોટા આંતરડામાં થાય છે। 37 નાના આંતરડાનો ઉપરનો છેડો કયા અવયવ સાથે જોડાયેલો છે? જવાબ છે જઠર। તો નાનો આંતરડો ઉપરના ભાગે જઠર સાથે અને નીચેના ભાગે મોટા આંતરડા સાથે જોડાયેલું હોય છે। 38 એસિડિટી થવાનું કારણ શું છે? તો જવાબ છે 2 ખોરાકનું પાચન બરાબર ન થવાથી। તો સમયસર ન ખાવું કે ખોરાકનું પાચન બરાબર ન થવાથી પેટમાં એસિડનું પ્રમાણ વધે છે, જેથી એસિડિટી થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે આજે પર્યાવરણ જે નવો વિષય છે તેના 38 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। નેક્સ્ટ બીજા વિડીયોમાં પણ આપણે 40 જેવા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, એટલે તમને જે નવો વિષય છે તેને રિલેટેડ અહીં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો મળી રહેશે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।